ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું. અને આજે જો ત્રણ તો નાસ્તા રાંધવા પડશે, કેમ કે એક તો બપોરનું, પછી આમ જો આ છે ભાખરી, પારસભાઈની ફરમાઈશ છે. જો સામે ચા પણ બહુ મસ્ત બની ગઈ છે. અને અહીંયા જો પારસભાઈ કે મારે ભાખરી ખાવાની છે. અને અહીંયા જુઓ, આમાં આપણે રોટલી બપોરની બનાવી નાખી. આ રોટલી ભાખરી હજી 2-3 તો બાકી છે. અને મારા માટે સ્પેશિયલ રોટલો બનશે. એટલે આ ત્રણ નાસ્તા છે, જેને જે ખાવું હોય તેને બધાને મનપસંદનું. અને જો મસ્ત આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. એટલે હે ને ભાખરી ઉતાર લઈ, કેમ કે આજ છે ને પારસભાઈ આવી જવાના હે. જો અમને આવશે મિતુલા પપ્પા એટલે તેડવા જાહે. અને આજ તો તમને બ્લોગમાં બહુ મજા આવવાની છે. પારસભાઈ આવી ગયો છે, હવે વેકેશન પડી ગયું છે એટલે પારસભાઈને થોડુંક કાગળિયાનું કામકાજ છે. તો પારસભાઈ થોડોક વહેલો આવે છે. એટલે હવે તારે જો મિતુલા પપ્પા પારસભાઈ તેડવા જાહે ને આપણે અહીં આવે ને ત્યાં નાસ્તો તૈયાર રાખી. તો ચાલો ફટાફટી નાસ્તો બનાવી નાખીએ. ચાલો નોકરી પૂરી કરીને અને ઘરે આવી ગયા છે ને ઘરે જો કોણ આવી ગયું છે. તો આપણા બધા સબસ્ક્રાઈબરને હાઈ તો કહી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ નહીં હતા તો ગુડ આફ્ટરનૂન. કા બપોર થઈ ગયા ને. અને ભાઈ જો નાઈ ધોઈને ફ્રેશ થઈને અને પાછા એનો લેપટોપ લઈને બેસી ગયા છે. કા બરોબર ને? તો કેવો માહોલ છે તમારા અમદાવાદનો? ગરમીનો માહોલ, ફૂલ ગરમી. અને આમ જુઓ લુગડા, તો આમ જુઓ તમે, આટલા બધા લુગડા. આમ જુઓ લુગડાનો ઢગલો. આ બધા છે ને હવે કાલ ધોઈશ. આજ તો કાંઈ ધોવાનો વિચાર નથી મારે. અને આમ જો આ ઠેલામાં ભરીને અને આટલા બધા કપડાં લેવા હે પારસભાઈ ધોવા માટે. કા પારસભાઈ? તો તમારે કોઈ અહીંયા કપડાં નહીં ધોઈ દેતું? ઘરે ધોવાના હોય કે ધોવા દે? ત્યાં ધોવો કે અહીંયા ધોવા લઈ આવ્યા? અહીંયા તો ધોવા દે ને. કેટલા લે જોડીના? એક કપડાના 13 રૂપિયા. ભાઈ રે અમદાવાદ મોંઘું હો તમારે. તો હાલો હવે બપોરા તો કરી લઈ. હાલો તો જમવા હાલો, ઊભા થઈ જાઓ, લેપટોપ મૂકો. ચાલો હવે આપણે મસ્ત જમી લઈએ ને જમવામાં જાય. જમવાનું કાઢી રાખ્યું. મિતુલા પપ્પાને થોડુંક કામ હતું એટલે ગયા છે સમાજવાડીએ. નાઇટનું કામ હોય એટલે જવું પડે, એટલે એ નાઇટનું કામ કરવા ગયા છે. જમી અને અમારે બે ભાઈ દીકરાને જમવાનું બાકી છે. તો જો મસ્ત અહીંયા છે ને, જો મસ્ત આપણે નવું આ ટીનોરા આવ્યા. મિતુલા પપ્પા ટીનોરા લઈ આવ્યા. જો મસ્ત ટીનોરાનો સંભારો બનાવ્યો છે. પછી આમાં મસ્ત છે ને આપણે ચોરીનું શાક બનાવી નાખ્યું છે. પછી ભાઈ હાટું અલગ પાપડ, મારા હાટું અલગ. અને જો આપણે સ્પેશિયલ ચટણી બનાવી હતી ને, પારસભાઈ ચટણી. અને હવે આવું બધું. ચાલો બપોરે કરી લે પછી મળીએ, બરાબર? પારસભાઈ હાલો ને હવે જમવા હાલો ને. લેપટોપ મૂકો ને, બહુ લેપટોપ તમે. હાલો લેપટોપ મૂકો, હાલો ઊભા થઈ જાવ. હાલો ચાલો કામકાજ કરી ફ્રેશ થઈ ગયા છે. હવે જો આપણે છે ને બિલાનું જ્યુસ પીવાનું છે. આટલું કાંઈ પીધું હતું અને આટલું છે ને પાછું આજ પીવાનું છે. એટલે બિલાનું મસ્ત આપણે જ્યુસ બનાવી નાખીએ. જ્યુસ પી પછી થોડોક આરામ કરીએ અને પછી થોડું ઘણું નવું કામકાજ હોય કાંઈક ઉપાડીએ. ચાલો ફ્રેશ થઈ ગયા છીએ. અને આ મિતુલા પપ્પા જો એડિટિંગ કરે છે. એડિટિંગનું કામ ચાલુ ને? એડિટિંગનું કામ આજ તો તમે નવરાત નો છે. આજ વિડીયોમાં તમે આવ્યા જ નથી. પણ એમાં એવું છે, નોકરીમાંથી હતો ને, મારી નોકરી આખો દિવસ નથી. નોકરી અને ભાઈ તેડવા જવાનું હતું સવારમાં તેડવા વયો ગયો. તેડી પાછો આવ્યો ત્યાં તું નોકરીમાંથી વહી ગઈ. અને અત્યારે તું નોકરીમાંથી થઈ આવી, હું નોકરીમાંથી થઈ આવ્યો. તું તો કેવું નહીં આવી ગઈ. 8:30 વાગે. હા અને હું અત્યારે આવ્યો. હા, ઈ જો અત્યારે આવ્યા છે. અને ખાઈ પીને તો ખાઈને જમીને જ ગયા હતા. કા ઈ જમીન ગયા હતા, પછી અમે જમવા બેઠા, પછી અત્યારે આવ્યા છે ને હવે પાછું જો આવીને તરત ફોન લીધો છે. હા, નોકરીમાં થોડોક જાજો ટાઈમ દેવો પડે. નાલો તરબૂચ બરબૂચ ખાવું કે? હા, થોડું ખાઈ નાખી. હા, તો જો પારસભાઈ આવ્યા એટલે આપણે સારું બધું ખાવા મળશે. જેટલાથી અહીં રહે ને, હજી વિદુભાઈ આવ્યા નથી. શું પારસભાઈ તરબૂચ ખાવું ને? એને જો અમારે આવી જાય ને ભાઈ એટલે લેપટોપ લઈને મજા. આ ભાઈ છે ને એમાં થોડુંક ઓછું બોલે, જાજુ ન બોલે. કા બરોબર ને? હા અને ના અવાજ કાઢે ને તો તમને તો સંભળાતોય નહીં હોય. થોડુંક જોરથી તો બોલો પારસભાઈ. ઓલા આ બોલું વાળ કપાઈ એવા. જો આ કાલ વાળ કપાઈએ પણ અમે તમને વ્યવસ કયો કે અમને ક્યાંથી તમને વાળ કપાયેલા લાગે છે. એ કે હું કાલ વાળ સેટ કરે એવો કીધું. આવા ન સારા લાગે તો કે અત્યારની ફેશન છે. આમ જો આ ક્યાંથી કપાઈ આવ્યો તો હું એમ કહું છું. ક્યાંય કપાઈ ગયેલા લાગતા નથી. આવી ફેશન છે પારસ તમારા અમદાવાદમાં લાંબા વાળની? લાંબા વાળ સારા લાગે. હાલો તો તરબૂચ ખાઈશો ને?
હાલો તો લેપટોપ મૂકો તમારું. જો આપણે મસ્ત પારસભાઈ હાટું તરબૂચ લીધું છે. કેમ કે એને છે ને થોડુંક પાણીની બહુ પાણી નથી પીતા અમારે ભાઈ, એટલે કીધું પાણી વાળું તરબૂચ ખવડાવી દઉં એને. જો આ મસ્ત જો ફ્રીજમાં ઠંડુ થવા રાખ્યું હતું. 2 કિલો લીધું છે એમ. જો આમ તો 10નું કિલો છે, પણ મને છે ને થોડું છેતરી જાય વધારે, એટલે એલા આમ જો તો મને આમ જો તો 20નું કિલો દીધું. 10નું કિલો આ તરબૂચ આવે છે. જો મને 20નું કિલો દીધું. બાઈનો ક્ષેત્ર તો ક્ષેત્ર કોણ ઈ કે એ ઓનું 5 કિલો એ કે એટલું બધું આ થોડાક દી પહેલા વેચવા હતો ને 55 કિલો આવ્યા ને કે ઓનું 5 કિલો. કાંઈ વાંધો નહીં, લઈ લે. બરોબર ને? ખાવાથી કામ છે. હવ ના મીઠું છે એમ તો. જો ટેસ્ટ ઈ ભાઈએ છે ને અમને ચેક કરીને દીધો. આમ જો મસ્ત લાલ મસ્ત છે. ઠંડુ થઈ ગયો, ખાઈ પછી ખબર પડે. થોડુંક તો ચખાડ્યું તો સારું લાગ્યું તો એટલે કીધું લઈ. હવે તો તરબૂચ હાઈન પડી ગઈ છે એટલે કીધું તરબૂચ છોકરાઓ આવ્યા છે તો તરબૂચ ને એવું બધું ખાઈ સુધારી. કેમ કે અહીંયા હે ને અમદાવાદમાં બધું મળતું છે, પણ છોકરા હે લે નહીં કે વસ્તુ એટલે મસ્ત છે ને આપણે સુધારશું. ચાકુ ગોતીને એમાં ધારવાળું ચાકુ છે. જો ધારવાળું ચાકુ, આ ધારવાળું ચાકુ હોય ને મસ્ત સુધારે. ચાલ મસ્ત તરબૂચ સુધાર નાખી અને મસ્ત આપણે કાથરોટમાં હે ને કટ કરી નાખી. નાની નાની ચીવ કરે કે મોટી મોટી? હા, ભાઈને કેવી ખાવાની છે? હા એ આવે પછી ખબર પડે. આપણે તો મોટી મોટી કરી નાખી. અને બી કઈક કાઢજો, બી ખવડાવી દેતી તારા આગળ. તરબૂચને થોડાક દી ખાવા કાઢવાના હોય. પણ તારા આગળ પછી પેટમાં તરબૂચ ઉગે. એવું હોય. આમ જો તો તરબૂચ વાળે મને છેતરી જ છે જો. હા તો એ આ બરાબર. તરબૂચ વાળાને કેમ ખબર પડી જતી છે કે અહીંયા જ કાચું છે એટલે અહીંથી ને ચેકો પાડે. એને ખબર પડી જાય બધે. જો જોજો. હવે થોડાક દી આવશે નહીં. આમ જો. હા. હવે થોડાક દી તરબૂચ વાળો આવશે નહીં, ખબર પડે. બધે આવા દઈ દીધા તરબૂચ. અને એમને આ જો એને ખબર કેમ પડી છે તરબૂચ વાળાને કે અહીંયા સુધારી તો અહીંયાથી ને લાલ નીકળે, અહીંથી નો સુધારે ને કોઈ લે નહીં. કા? કાંઈ વાંધો નહીં. બીજું શું હોય હવે? મીઠું હા, કાઢી નાખશું. બરોબર ને? 20 રૂપિયા તરબૂચમાં શું હોય? 20 રૂપિયા 10 રૂપિયા એવા હારા થઈ જાય. આમ જો 20 રૂપિયા મને ભટકાઈ દીધી છે. આવે એટલે કેવું છે ભાઈ, આ તો તરબૂચ દઈને નો જવાય. હાલો, હીરો આવી ગયો છે. જો પારસભાઈ આવી ગયા છે. તરબૂચ બધું સુધાર નાખું કે? હા, તે બધાયમાં હવે આપણે 300 ખાઈ જ જવાનું હોય. આ તમે છે ને પંખા બંધ કરો ને તો બિલ આવશે. પંખા બંધ કરી આવો, લાઈટ પંખા ચાલુ મૂકીને આવ્યા. જાઓ. આ ભાઈ છે ને ગમે એ જાય તો એને પંખા બંધ કરે તેમ નથી. શું કરું? ઈ પપ્પા કરશે, કહી દે ને ભાઈ. કોણ કરે? પપ્પા કરશે બસ. હાલો, ખાઈ લે. હા ખાઈ લઈ. તૂટી ફૂટી બને. આની સાઈલુની જો પારસને જ્ઞાન આવી ગયું તરબૂચનું. જ્ઞાન આવી ગયું તરબૂચનું. જો હવે તો ત્યાં તૂટી ફૂટી બને. એમને આને છે ને તરબૂચનું જ્ઞાન આવી ગયું છે કે આની ડૂટી ફૂટી બને એમ. પોપૈયાની નો બને, આની બને એમ. એટલે આને તરબૂચનું જ્ઞાન આવ્યું છે. હે? એ પોપૈયાની બને. આની બને. તો ઈ આપણે નવું જાણવા મળ્યું. હાલો બીજું શું હોય બનાવશું? બીજું શું હોય યુટ્યુબ માંથી ને પારસ? હાલો ખાઈ લઈ ને તરબૂચ. હા, ચાલો વાગી ગયા છે 7 જેવું થઈ ગયું છે. જો આરતી થાય છે ને પારસભાઈ જુઓ. પારસભાઈ શું કરી રહ્યા છો? બેઠો હો. અમારા પારસભાઈ જો આવીને પછી છે ને આમાં મથે કાંઈ બાયણે નીકળે નહીં હો પારસભાઈ. કેમ? તડકાનું બાયણ નહીં જવાનું. આ સારું છે એસી નથી નકરા તો હાવ બાયણે નથી નીકળે હો પારસ. કા પારસ? કેમ તમને બાયણે બહુ ઓછું ભાવ પારસભાઈ? લ્યો બાયણે શું કરું? લ્યો આ માણસનું શું કરવું એ નથી ખબર પડતી. હાલો તો શાકભાજી શું બનાવું એ તો કહી દો. શેનું શાક તમારું ફેવરેટ શું છે એ તો કયો? ગાંઠિયાનું શાક ફેવરેટ. હાલો તો આપણે જો એને ફેવરેટમાં ફેવરેટ જો ગાંઠિયાનું શાક વધારે ભાવે. અમારા ઘરમાં બધાનું ફેવરેટ ગાંઠિયાનું શાક વધારે. અમારે મહેમાન આવે તો એ એમ કે ગાંઠિયાનું શાક કરો. એટલે જેને ફયું આવે ને તો ફયુંનું શાક એ ફેવરેટ ગાંઠિયાનું, એમ કે ગાંઠિયાનું શાક બનાવો. અને એમાં છોકરા આવે ને તો એ પેલા ગાંઠિયાનું શાક વધારે ખાય. અને કાંઈ પ્રોગ્રામ હોય તો અલગ ઢોસા ને એવું બધું ખબર છે ભાઈ. ઢોસા ને એવું બધું બનાવી. પણ ફેવરેટ અમારે એમ સાદું સિમ્પલ ગણો તો ગાંઠિયાનું શાક ફેવરેટ. એટલે બધા મહેમાન ફયું આવે ને તો એમ કે ગાંઠિયાનું શાક બનાવો. હારું તો અલગ ગાંઠિયાનું શાક બનાવી નાખી. અને પછી આગળ કંઈક વિચારી કે બીજું કાંઈ બનાવવું છે ભાઈ? ખીચડી અને સવારે હાલો તો એ સવારે નાસ્તા વઘારી ખીચડી જોઈ જુઓ તો સારું. હાલો હવે રસોઈ બનાવવા બેસી જાય. સંધ્યાટાણું થઈ ગયું છે. ચાલો કેટલું લેટ છે, 9 વાગી ગયા છે અને આ લેટ બધું થઈ ગયું છે ને હવે જમવા બેસ્યું. જો જમવામાં મસ્ત ગાંઠિયાનું શાક ખીચડી ને એવું બનાવી નાખ્યું. ના ને પારસભાઈ આ લુખા પાપડ કેમ ખાવ હોય એ તો મને કયો. તમારે અમદાવાદ
અમદાવાદમાં પાપડ નથી જડતા? હે કેમ નથી જડતા? કાંઈ વસ્તુ ન જડતા અમદાવાદમાં? તો કંઈક તમારે અમદાવાદનું કયો તો ખરા, શું શું મળે, શું શું જોવા લાયક? થોડાક વ્યવસાય શેર કરાય તમારી બધું, અમદાવાદમાં શું શું જોવા લાયક છે બધું, કે પછી કેવો હવે તો થોડા દી વેકેશન છે, રોજ રોજ કંઈક શેર કરો એટલે કોઈને અમદાવાદ જવું હોય તો સરળ રહે. હે જોવા લાયક સ્થળ શું શું અહીંયાનું વખણાય છે, તમે કંઈક કયો અમને. તો તમે કંઈ ખાવા નથી જતા કાંઈ? તો તમે અહીંયા ઓલો કાંકરિયા તળાવ જોયો? કેવો હે? બહુ મોટો. હાલી હાલીને થાકી જાય. તો અહીંયા ફી બી કાંઈ લે કે ફ્રીમાં? તો પણ કંઈક અમને અમદાવાદનો કાંકરિયો તળાવ દેખાડો, દેખાડશો તો ખરા ને. તો મોઢા પાસે ભગ ભર્યા લાગે છે પારસભાઈ. અમારે જો આ છોકરો છે ને કોઈ દી બોલે નહીં, હા ને ના, ડાયો છોકરો, ગુડ છોકરો છે. હા, અને જ્યારે એ બોલવા બેહે ને તો એ કોઈનું ન આવે. કાંઈ લાવ બધાને એટલે બે જવાનું, જ્યારે એ બોલવા ઉપર આવે ને. આ ભાઈ છે જ્યારે બોલવા ઉપર આવે ને તો કોઈનું ન હાલે, પણ જ્યાં સુધી ન બોલ્યા જ હારા હે. કા પરેશભાઈ? ના હો, ડાય ગુડ ગુડ છે, ગુડ હે ને એલા, ગુડ બોય. આમાં છોકરો છે ને ગુડ બોય, મોટો ગુડ હે, પણ એને મારી કોને બક 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 કરવાની ટેવ છે થોડું વધારે. પણ તમે બે બોલી અમે બે એડવાન્સ થઈ, અને આ બે આ મિતુલા પપ્પા એડવાન્સ છે કે તમે નથી? તો પછી એટલે આપણે અમે ત્રણ જણા એડવાન્સ થઈ. શું કયો? હું તો જન્મથી એડવાન્સ છું. અને અમારા પારસભાઈ છે ને બહુ બોલવું ન ગમે. આમ બોલે તો એ બધું આમ મજાક મસ્તી બધા ભેગા થયા તો બોલે, પણ આમ બહુ ઓછું બોલે. બોલવાની ટેવ જ ઓછી. કા પારસભાઈ? બરાબર ને? તો પાપડ ખાઈ લીધા? આમ જુઓ હજી પાપડ જ ખાઈ છે. બોલો લ્યો. હા, સૈકો પાપડ તો દેખાડે છે કે મમ્મી જો મારાથી પાપડ ભાંગે છે એમ. સૈકો ખાઈ લો. સારું, હાલો તો હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. તો તમને આજનો, અને હા તમે બ્લોગ જો તું પાછું કે હાલ તો કે બ્લોગમાં જોવો તો લાઈક તો કેમ બધાય કરતા નથી? જોઈ લે હે તો લાઈક કરતા જાવ, કાપે અમને ખબર પડે કે તમને અમારા વિડીયો ગમે છે. હા, લાઈક કરો, કોમેન્ટ કરો, કમેન્ટ કરો, શેર કરી દો, સબસ્ક્રાઇબ દબી દો. હા, સબસ્ક્રાઇબ દબી દો. તમને અમારા વિડીયો ગમે છે, તમે જો હો તો લાઈક કરવાનું, જો અંગૂઠો હોય ને એને દબાવવાનો હોય, એટલે અમે ખબર પડે કે તમને અમારા વિડીયો ગમે છે. તમે જોવો છો એ ખબર પડે, પણ તમે લાઈક ન કરો એટલે અમને થાય કે થોડુંક યાર થોડુંક કરો. કા પારસભાઈ શું કયો? આપણો મત અંગૂઠા. હા, આપણો મત કે અંગૂઠા. હારું, જો લાઈક કરવાનું તમે ભૂલતા નહીં. તમે વિડીયો જોવો છો, અમને ખબર છે કે તમને અમારા વિડીયો ગમે છે. કાંઈ લાવ બધા માણસો જોઈ નાખે હે, પણ તમે હે સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલી જાઓ. કા? હા, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને વિડીયો જોવો ને એટલે જોતા જોતા છે ને લાઈક નું બટન તો દબાવતા જ એટલે ખબર પડે કેટલા માણસ જોઈએ. હા, એટલે આમ તો ખબર જ પડી જાય હે, પણ કોઈ લાઈક નું બટન હે ને બહુ ઓછું દબે. જોઈ નાખે આખો વિડીયો, પણ લાઈક નું બટન દબાવતા જ ભૂલી જાય હે. તો ચાલો, અને કોમેન્ટ પણ કરતા રહ્યો, અને અમને કંઈક નવું નવું શું કહેવાય પારસ, એડવાઇસન દેતા રહ્યો કે આવા વિડીયો ઉતાર, આવા વિડીયો તમને જે ગમતું હોય એવું મનોરંજન અમે પીરસશું. તો ચાલો, તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મળશે કઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ.